મારે રોજનો ટાઈમિંગ વહેલો કરી નાખવો પડશે હજી. આપણે ગઈકાલ આની વાત કરતા હતા. આ ખ્યાલ આવ્યું હતું બરોબર કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં લેટિટ્યુડ અને ડિપાર્ચર બંને પ્લસ હોય છે. લેટિટ્યુડ એટલે એલ કોસ થીટા થાય અને ડિપાર્ચર એટલે એલ સાઇન થીટા થાય. સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે સાઉથ ઈસ્ટ. સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે સાઉથ ઈસ્ટ કહીશું બરોબર. એમાં ડિપાર્ચર નેગેટિવ બરાબર. ડિપાર્ચર પોઝિટિવ લેટિટ્યુડ નેગેટિવ ડિપાર્ચર પોઝિટિવ લેટિટ્યુડ નેગેટિવ. તમારે આ વસ્તુ યાદ રાખવી હોય તો આટલામાં ખાલી યાદ રાખજો તો ખ્યાલ આવી જશે. લેટિટ્યુડ માટે ઉપર પ્લસ નીચે માઇનસ. લેટિટ્યુડ માટે ઉપર પ્લસ નીચે માઇનસ બરાબર. અને ડિપાર્ચર માટે ઈસ્ટિંગ સાઈડ પ્લસ વેસ્ટિંગ સાઈડ માઇનસ. ઈસ્ટિંગ સાઈડ પ્લસ વેસ્ટિંગ સાઈડ માઇનસ. આટલું મગજમાં રાખજો નહીં વાંધો આવે બરાબર. એક જ ક્વેશ્ચન બતાવો. લેટિટ્યુડ આટલું છે, ડિપાર્ચર આટલું છે. પ્રશ્ન પૂછાઈ ગયો. ફાઇન્ડ ચેન લેન્થ એન્ડ ડાયરેક્શન. બરોબર. હવે આ પ્રશ્ન પૂછાણો ડાયરેક્શન એટલે WCB. બહુ સિમ્પલ પ્રશ્ન છે. શું કરશો આની અંદર? જો એક ઇક્વેશન તમારે આ મગજમાં ફિક્સ કરી નાખજો કે લાઈક ધારો કે આ ટાઈપનું ડ્રોઈંગ સમજજો. પહેલા ડ્રોઈંગ સમજજો. તમને એ ખબર પડી ગઈ લેટિટ્યુડ પ્લસ છે ડિપાર્ચર માઇનસ. એવું કઈ બાજુ હોઈ શકે? એવું કઈ બાજુ હોઈ શકે? કયા ક્વોડ્રન્ટમાં એવું પોસિબલ છે? હા ભાઈ તું ધ્યાનથી સાંભળ પ્રદીપ. લેટિટ્યુડ પ્લસ ડિપાર્ચર માઇનસ ફોર્થ ક્વોડ્રન્ટમાં. ઓકે. જેની અંદર આ બાજુની વેલ્યુ 50 છે, આ બાજુની વેલ્યુ 80 છે. આ ખાલી સમજાવવા માટે બરોબર. તો આ જે વેલ્યુ છે મતલબ એકચ્યુઅલી તો આ રહ્યું હશે. આ લેન્થ પૂછે છે ને આ થીટા પૂછે છે. હા કે ના? ખબર પડી લેન્થ અને ડાયરેક્શન. એટલે એલ નું ઇક્વેશન તો ફિક્સ થઈ જાય અંડર રૂટ લેટિટ્યુડ નો સ્ક્વેર પ્લસ ડિપાર્ચર નો સ્ક્વેર. આ જ ઇક્વેશન આવે. એટલે સાઇનેજીસ થી કોઈ લેવા દેવા નહીં. કોઈ બી દિવસ જ્યારે બી આ લેન્થ પૂછે તો ડાયરેક્ટ જ આન્સર આવી જશે. જે બી આન્સર આવે. હાલ આપણે એમાં પડવું હોય કે ના પડવું, ચલો પડી જઈએ. મેથેમેટિક્સ બી કામનું છે ને. 2500 વત્તા 6400 2500 ને 6400 8000 8900. 8100 હોય તો 90 થાય. 8100 હોય તો 90 થાય. 95 હોય તો 90 25 થાય. એટલે એપ્રોક્સ 94 આજુબાજુ આન્સર આવશે.
ખબર પડી? આ લેન્થ મળી એ ખબર પડી? આ લેન્થમાં ખબર પડી કઈ રીતના લખી? એપ્રોક્સ મળી જાય લેન્થ? બૈલું બરાબર ને? આગળ વધુ. ડાયરેક્શન કઈ રીતના? ડાયરેક્શન માટે જ્યારે બી આ ક્વેશ્ચન પૂછાય, tan થીટા બરાબર d/l કરજો. ડી કેટલું છે? 80 છે. એલ કેટલું છે? 50 છે. 80/50 એટલે 1.6. હવે તમારે ટેન ઇનવર્સ કરવું પડે. શું કરવું પડે? ટેન ઇનવર્સ કરવું પડે. બરોબર? ખબર ટેન નો ખેલ ખબર છે? ટેન નો ખેલ ખબર છે? ટેન 0 તો 0. ટેન 30 યાદ રાખવું હોય ને, 1/√3 એટલે કે 0.577. આ તો ભણી ભણીને બહુ મોટા થયા હશે તમે. 10મા ધોરણમાં બધા આ વસ્તુ ભણ્યા હશો. એક ટેન 60 અને ટેન 90. એટલે આ વસ્તુ યાદ રાખવી. ઓકે? ગમે તે જરૂર પડે. ક્લિયર? હવે આપણે કેટલી વેલ્યુ આવી? ટેન થીટાની 1.6 આવી. આપણે 1.6 આવી. 1.6 એટલે કોની નજીક થાય? ટેન 45 ને ટેન 60 ની વચ્ચે ક્યાંક હશે ને? તો એપ્રોક્સ થીટા બરાબર હું 55 ડિગ્રી લખી દઉં. થોડુંક થોડુંક ચલાવી લઈએ તો ખરેખર મારો ગ્રેડિયન્ટ કેટલો આવ્યો? થીટા બરાબર n 55 ડિગ્રી w. તો સાચો આન્સર પૂછે 55 લખ્યું, તો મારે WCB માં લખવું હોય, આ QB માં થયું. WCB માં લખવું હોય તો 305 ડિગ્રી થયું. બોલો, ખબર પડી? હું તમને પ્રશ્ન એકદમ બહુ સિમ્પલ પ્રશ્ન બતાવું છું. આ ખબર પડી? પહેલા મને એમ કહો. તમને આટલું બધું હેવી નહીં પૂછે, એકદમ સિમ્પલ પૂછશે ને. હું બતાવું પ્રશ્ન હમણાં. એક મિનિટ, સ્ક્રીન કેમ જતી રહે? ચલો, પહેલો પ્રશ્ન જુઓ. પહેલો પ્રશ્ન જુઓ. આવશે. એક મિનિટ. ટેબ્લેટ મસ્તી કરે. એમાં એંગલ ઓલવેઝ નોર્થ કે સાઉથ થી જ આવે. યસ. આવી ગઈ સ્ક્રીન? હા 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 હા. જો લેટિટ્યુડ પ્લસ છે, ડિપાર્ચર માઇનસ છે. કયું ક્વોડ્રન્ટ થયું?
કયું ક્વોડ્રન્ટ થયું? તો કયો અંદર ઓપ્શન જોયા તમે? હું દાખલો ગણું કે એમને ટીક કરી દઉં? દાખલો ગણું કે એમને ટીક કરી દઉં? 330 ડિગ્રી. એમ કેવું લાગે? ઓહો, કેટલો અઘરો પ્રશ્ન હશે. કેટલી વાર લાગી? 5 સેકન્ડ લાગે? પેલી ઓળખવાનું જ હતું ને? હા કે ના? અને ધારો કે હું કહું બે ઓપ્શન આપ્યા છે, ધારો કે બે ઓપ્શન આપ્યા, એક ઈ ઓપ્શન બી આપ્યો છે 300 ડિગ્રી, તો પ્રશ્ન થોડો અઘરો બન્યો. શું કરવાનું? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ડિપાર્ચર ની વેલ્યુ કેટલી છે? 45 અને આરી 78. મતલબ આન્સર લેસ ધેન 1 છે. હા કે ના? લેસ ધેન 1 છે, એ તો ખબર પડી ને. તો થીટા ની વેલ્યુ લેસ ધેન 45 જ આવે. જો વેલ્યુ 1 કરતા ઓછી એટલે 45 કરતા ઓછી, 45 કરતા ઓછી જે પ્રમાણે ઓપ્શન આપ્યા છે, હું એક જ ઓપ્શન લઈ શકીશ, 30 ડિગ્રી. મારે એક્ઝેક્ટ વેલ્યુ નથી લખવી એટલે કહું છું. તો લગભગ 30 લઉં તો N30W, એટલે આન્સર મારો 330 આવે. કેમ કે 45 થી નીચે પ્રમાણે તો એક જ સેટ થાય. 300 ક્યારે આવે? જો N60W હોય ત્યારે. 60 ક્યારે આવે? જો ટેન થીટા ની વેલ્યુ 1 કરતા મોટી હોય ત્યારે. ખબર પડી હું જે ક્યાં માંગુ છું? સમજ में आया? એક વસ્તુ મેં લખી હતી આગળ, ક્યાં ગઈ? ફોર ક્લોઝ ટ્રાવર્સ, એ વસ્તુ મારે કહેવી છે. એક વસ્તુ યાદ રાખજો, ફોર ક્લોઝ ટ્રાવર્સ સિગ્મા ડી એટલે કે ડિપાર્ચર નો સરવાળો 0 અને લેટિટ્યુડ નો સરવાળો 0. એનો મતલબ એવો થાય, આનો મતલબ ડિપાર્ચર નો સરવાળો 0 નો મતલબ એરિથમેટિક સમ ઓફ ઇસ્ટિંગ ઇઝ ઇક્વલ ટુ એરિથમેટિક, એટલે જેટલું ઇસ્ટિંગ બાજુ હશે એટલું જ એરિથમેટિક સમ ઓફ વેસ્ટિંગ. શું કીધું? અને એક બીજી વસ્તુ, સિમિલર એ જ રીતે ફોર ક્લોઝ ટ્રાવર્સ સિગ્મા L0, એનો મતલબ એ જ રીતે એરિથમેટિક મતલબ જેટલું નોર્ધિંગ એટલું સાઉથિંગ. આ ક્યાંક કામ આવી શકે તો આપને, કોક કે એક્ઝામમાં ક્યાંક કામ આવી જાય તો ધ્યાન રાખજો. ખબર પડી આ વસ્તુ શું કહેવા માંગે? ખબર પડી ખરા? મેં હાલ ક્લોઝ ટાવર્સ લખ્યું અને એવું કીધું છે કે કોઈ મતલબ સમજી લેવાનું, કોઈ ભૂલ નથી. એરર રહિત જ છે. ઓકે, ક્લિયર? બતાવું એરર વાળું બી આવશે આગળ. ચલો આગળ વધીએ.
એરર ઓફ ક્લોઝર, તારો જે પ્રશ્ન છે ને એ આર્યો. એરર ઓફ ક્લોઝર વસ્તુ કેવી છે? હવે ધારો કે કોઈ ટ્રાવર્સ છે, તમે બધું ડિપાર્ચર લેટિટ્યુડ કરતા ગયા લેન્થ ને થીટા કરતા ગયા, પણ લોચો એવો પડ્યો, ખબર નહીં હવે પ્રદીપનું ધ્યાન નહીં હોય કે શું મસ્તી કરી હશે, જે બી હોય એક્સ વાય ઝેડ, મને બી બહુ ડિટેલમાં નહીં ખબર, પણ થયું એવું કશું થયું કે આ જૈન બંધ થયું નહીં. ના થયું બંધ, ખબર નહીં કંઈક શું ભૂલ પડી, કોકે મસ્તી કરી કે શું થયું કંઈ ખબર ના પડી, પણ કહેવાનો મતલબ આ જે આટલી ભૂલ રહી ગઈ ગ્રીન કલર વાળી ભૂલ રહી ગઈ, એને ઈ કહેવાય એરર ઓફ ક્લોઝર. એને શું કહેવાય? ઈ કહેવાય એરર ઓફ ક્લોઝર. બરોબર. એટલે ઇક્વેશન છે ટોટલ ક્લોઝિંગ એરર E is equal to ED સ્ક્વેર વત્તા EL સ્ક્વેર. ED અને EL શું કહેવા માંગે? ED અને EL શું કહેવા માંગે છે? ED બોલે તો ટોટલ એરર ઇન ડિપાર્ચર, અને EL એટલે ટોટલ એરર ઇન લેટિટ્યુડ. ટોટલ એરર ઇન ડિપાર્ચર અને ટોટલ એરર ઇન લેટિટ્યુડ નો સરવાળો કરો, મતલબ આ રીતે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, તો આન્સર મળી જાય. અને એક ઇક્વેશન છે મોસ્ટ એમપી, રિલેટિવ એરર ઓફ ક્લોઝર. રિલેટિવ એરર ઓફ ક્લોઝર બીજું એને કહી શકાય, રિલેટિવ એરર ઓફ ક્લોઝર તો કહી શકાય રિલેટિવ એક્યુરેસી. ત્રીજું એને કહી શકાય, તો નામ એટલા બધા હે ને, ડિગ્રી ઓફ એક્યુરેસી. જેનું ઇક્વેશન છે એરર ઓફ ક્લોઝર ભાગ્યા પી, એટલે કે પેરીમીટર ઓફ ટ્રાવર્સ. એરર ઓફ ક્લોઝર પેરીમીટર ઓફ ટ્રાવર્સ. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બહુ સિમ્પલ પ્રશ્ન છે. આને આ રીતે બી લખી શકો, આ રીતે બી લખી શકાય. એરર ઓફ ક્લોઝર ધ્યાન રાખજો, પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે છે, સિમ્પલ પ્રશ્ન છે. રિલેટિવ એરર ઓફ ક્લોઝર નું ઇક્વેશન છે E/P, એટલે આખા પેરીમીટર ની અંદર કેટલી ભૂલ રહી ગઈ એવું બતાવે. આખું પેરીમીટર એટલે આખા ટ્રાવર્સ નું પેરીમીટર, ચારે ચાર લંબાઈનો સરવાળો કરી લો, પરંતુ એની અંદર એરર કેટલી રહી ગઈ એ ઈ વડે બતાવવામાં આવે. શેના વડે બતાવવામાં આવે? ઈ વડે બતાવવામાં આવે. શું કીધું? આખા પેરીમીટર ની અંદર કેવડી એમથી ભૂલ રહી ગઈ, જેને ઈ વડે શો કરવામાં આવે. ઓકે, ન્યુમેરિકલ બતાવો, યાદ રાખશો અરે. મેં મટીરિયલની પાછળ જેટલા બી ક્વેશ્ચન મૂક્યા છે વિચિત્ર ટાઈપના મૂક્યા છે, બહુ સાદા અને સિમ્પલ ક્વેશ્ચન જે જનરલી એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયા છે કે પૂછાતા હોય છે, એવા ક્વેશ્ચન મેં અહીંયા નથી રાખ્યા. એ ક્વેશ્ચન તમને ઓલરેડી અતુલ યુવામાં મળી જશે. ઓકે, ક્લિયર ને? પછી એવું ના થાય તમને કે બધા અઘરા પ્રશ્ન જ પૂછાય છે. આ સમજી લો ને કે તમારું 80% પ્રશ્ન ઓલરેડી સોલ્વ થઈ જશે, આ 20% પ્રશ્ન માટે ક્વેશ્ચન મૂક્યા છે. હો ને? In a closed loop traverse 1 kilometer total length, the closing error in departure and latitude. એટલે પહેલામાં પહેલું મને ઈ મળી જાય,
ઈ કેટલું? 0.3 નો સ્ક્વેર વત્તા 0.4 નો સ્ક્વેર થાય. સાદરૂપ આપજો 0.5 આવશે. બોલો, આ ક્લિયર છે? હા કે ના? હવે રિલેટિવ પ્રિસિઝન પૂછે કે જે પૂછવું હોય એ પૂછે. રિલેટિવ એક્યુરેસી ઇક્વેશન આ રીતે લખી શકાય. પેરીમીટર કેટલું છે? પેરીમીટર બધું મીટરમાં જ લખું. 1 કિલોમીટર એટલે મીટરમાં લખું તો 1000 મીટર લખાય. અને ઈ ની વેલ્યુ 0.5. હા કે ના? આમ ના લખો તો આમ લખી દો, આન્સર તો સરખો જ આવવાનો. આન્સર તો સરખો જ આવવાનો. તો ખાલી પેલી બતાવવાની વાત છે. 0.5 બેના યુનિટ સરખા લખવા પડશે. આ મીટરમાં લખ્યું તો નીચે વાળું બી મીટરમાં લખવું પડશે. 0.5 ભાગ્યા 1000 સાદુરૂપ આપો, કેટલો આન્સર આવશે? બોલો, પડી ખબર? હા કે ના? ખ્યાલ આવ્યો કે નહીં? બોલો, ખ્યાલ આવ્યો? કશું હે ક્વેશ્ચનમાં? પ્રિસિઝન એટલે રિલેટિવ પ્રિસિઝન કહેવાય, રિલેટિવ એક્યુરેસી કહેવાય, રિલેટિવ એરર ઓફ ક્લોઝર કહેવાય. 3-4 નામ છે. ઓકે, વધુ આગળ. ચલો, આખા ચેપ્ટરનું સૌથી મોસ્ટ એમબી આ એરર સુધારવી છે. આ એરર ભૂલ રહી ગઈ અને નાની મોટી ભૂલ રહી ગઈ. એ ભૂલ સુધારવા માટે 4 થી 5 મેથડ આવે. જેની અંદર પહેલી મેથડ છે બોડિચ. પહેલી મેથડ કઈ છે? બોડિચ મેથડ. પૂછાય છે, ઘણી બધી વાર પૂછાઈ ગઈ, ઘણા બધા જોઈ બી હશે, નિહાળી બી હશે, ઓળખતા બી હશો. બોડિચ, બીજું એને કંપાસ રૂલ બી કહી શકાય. બોડિચ ને બીજું કંપાસ રૂલ બી કહી શકાય. આ મેથડ ક્યારે વાપરવાની? આ મેથડ ક્યારે વાપરવાની? તમે એંગલ અને ડિસ્ટન્સ બંનેમાં ચોરી નથી કરી. એંગલ એન્ડ ડિસ્ટન્સ measured with equal degree of precision. મતલબ બંને જ્યારે તમે એંગલ અને ડિસ્ટન્સ મેજર કરતા હતા, એટલે ચેઇનિંગ વાળો ગણો કે કંપાસ વાળો ગણો, બંને સારી રીતે કામ કરતા હતા. બંને પોતાના કામમાં ચોરી નતા કરતા. બંને પોતાના કામમાં ચોરી નતા કરતા. સમજાણું? એવું નહીં કે કંપાસ વાળો સારું કામ કરતો હતો કે ચેઇન વાળો, બંનેનું કામ સારું. એક આ વસ્તુ છે જેને ખબર નહીં, કોઈ લેવા દેવા નહીં, પણ યાદ રાખવાની વાત છે. એરર ઇન લિનિયર મેઝરમેન્ટ. આ અતુલમાંથી ઉઠાવ્યું મેં. એરર ઇન એંગ્યુલર મેઝરમેન્ટ. એક આ યાદ રાખજો, ગમે ત્યારે કામ આવે. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન મન બી આવો, ખબર નહીં કેમ આવું લખ્યું હોય, શું લોજિક હે કઈ ખબર નહીં. બસ લખ્યું હોય એટલે આપણે બી લખ્યો. આ ગોખજો, આમાં હું નહીં મગજ દોડાવું. એક આ વસ્તુ એક કામની છે. મોસ્ટ ટાઈમ બી મારા માટે આ છે. એકચ્યુઅલમાં એરરનું ઇક્વેશન શું છે? આ તો ખરેખર દાખલા બહુ મસ્ત હોય, આના ક્લાસ 1માં આવે, પણ આપણે આખો દાખલામાં નહીં ઉતરતા. લેન્થ ઓફ અ લાઈન
ભાગ્યા પેરીમીટર ગુણ્યા ટોટલ એરર ઇન લેટિટ્યુડ ઓર ડિપાર્ચર. કહેવાનો મતલબ એવો છે, શોર્ટમાં કહું, આખો દાખલો તો ગણવાની જરૂર નહીં. જે બી લેટિટ્યુડમાં ખામી રહી ગઈ હોય, તમને ટોટલ ખામી મળી ગઈ, તમને ટોટલ ખામી મળી ગઈ. જે બી લેટિટ્યુડમાં ખામી રહી ગઈ હોય, તમને ટોટલ ખામી મળી ગઈ. એ ખામી ગુણ્યા શું કરો, એની પોતાની લેન્થ ભાગ્યા આખા પેરીમીટર વડે ડિવાઈડ કરી નાખો એટલે લાઈન સુધરી જાય. મતલબ ધારો કે કહેવાનો મતલબ એવો છે, આવું છે, આ એ બી લાઈન છે, આ બીસી લાઈન છે, સીડી છે, અને આ રીતના ડી એ બંધ થતું નહીં. બરાબર, કરવું શું પડશે હવે આમાં? એ બી લાઈન છે, એ બી લાઈનની પોતાની લેન્થ 20 મીટર છે, અને આખાની લેન્થ આખું પેરીમીટર ધારો કે 100 મીટર છે. 30, 35, 15 આવું છે. ઓકે, હવે એબી માં સુધારો કરવો છે. ધારો કે તમે ટોટલ લેટિટ્યુડની ખામી ગોતી લીધી 3.2 ધારો કે લેટિટ્યુડની ખામી. તો હવે એબી માં સુધારો કરવો હોય શું કરવાનું? એબી ની પોતાની લેન્થ ભાગ્યા આખાની લેન્થ, એટલે તમને એબી નો સુધારો મળી જાય. એ રીતે સુધારામાં આગળ વધતા જાઓ. મતલબ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરે છે? ખામી તો છે જ. હું એમ કહું ટોટલ ખામી 3.2 ની રહી ગઈ, તો ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતના કરે? એ લેન્થના રિસ્પેક્ટમાં કરે. એરર ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે કરે? આઈ તો ગઈ જ છે, ભૂલ તો થઈ જ ગઈ છે, પણ બધાની પોતપોતાની લેન્થ, જેની લેન્થ વધારે એ વધારે ભોગવે, જેની લેન્થ ઓછી એ ઓછું ભોગવે. સમજાણું? સમજાણું કહેવા માંગુ છું? અને શેના માટે યુઝ થશે? ઓપનમાં વપરાય રહ્યું? ના ના, ઓપન થી કોઈ લેવા દેવા જ નહીં. ખાલી ને ખાલી ક્લોઝમાં યુઝ થશે. ખાલી ને ખાલી ક્લોઝમાં યુઝ થશે. દરેકની ઈચ એન્ડ એવરી લેન્થમાં સુધારો થશે એમ જ ને? હા, બધાની લેન્થમાં સુધારો થશે. ઓકે, બોડીજમાં આટલું યાદ રાખજો, કામનું છે, આઈએમપી છે, ખાસ યાદ રાખજો. ઇક્વેશન પૂછી શકે એક્ઝામમાં? હા, પૂછાયેલું છે, પૂછાયેલું છે. ખાલી ઇક્વેશન, દાખલો નહીં, ઇક્વેશન પૂછાયેલું છે. સેકન્ડ નંબરની મેથડ છે ટ્રાન્ઝિસ્ટ. ટ્રાન્ઝિસ્ટ રૂલની વાત કરીએ, પહેલું યાદ રાખજો, આ પૂછાઈ ગયેલું છે. કેવી? સૌથી મોસ્ટ એક્યુરેટ મેથડ આ છે. લગભગ 4 થી 5 વાર પૂછાઈ ગયું. સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન આખા ચેપ્ટરનો. નીચેનામાંથી કઈ મેથડ મોસ્ટ એક્યુરેટ છે? 99% લોકો બોડી જ ટીક કરીને આવે છે. મહેરબાની કરીને બોડી ટીક ના કરતા. સૌથી વધારે એક્યુરેટ છે ટ્રાન્ઝિસ્ટ. ઓકે, ભૂલ ના કરતા મહેરબાની કરીને ધ્યાન રાખજો, સૌથી વધારે એક્યુરેટ ટ્રાન્ઝિસ્ટ છે. આ મેથડ ક્યારે વાપરવાની? પેલામાં શું કર્યું હતું આપણે? એંગલ અને લેન્થ
બંનેનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ હતું ને. એંગલ એન્ડ ડિસ્ટન્સ મેઝર્ડ વિથ ઇક્વલ ડિગ્રી ઓફ પ્રિસિઝન એવું લખ્યું હતું ને. આ મેથડ ત્યારે વાપરવાની એંગ્યુલર મેઝરમેન્ટ આર મોર પ્રિસાઇઝ than the linear measurement. શું કીધું? એંગ્યુલર મેઝરમેન્ટ્સ આર મોર પ્રિસાઇઝ ધેન ધ લિનિયર મેઝરમેન્ટ. ઓકે, પેલામાં લેન્થ અને એંગ્યુલર નું ઇક્વલ ઇમ્પોર્ટન્સ હતું, બંને ઇક્વલ ડિગ્રી ઓફ પ્રિસિઝન સાથે કામ કર્યું હતું. અહીંયા એવું કહેવા માંગે છે કે એંગ્યુલર મેઝરમેન્ટ્સ આર મોર પ્રિસાઇઝ ધેન ધ લિનિયર મેઝરમેન્ટ. ધ્યાન રાખજો ખાસ. બરોબર. હવે આનું ઇક્વેશન તો મને નહીં લાગતું પૂછાય. ઇક્વેશન લખું કે ના લખું એવું થાય, પણ આ પ્રશ્ન મોસ્ટ એમપી એરર ડિસ્ટ્રીબ્યુટ બાય their own latitude and departure proportion એમના પોતપોતાના જ લેટિટ્યુડ અને ડિપાર્ચરના આધારે કરશે. બરાબર, ક્લિયર છે ભઈલું? error distribute by their own latitude and departure proportion. પેલામાં ધ્યાન રાખજો, બાય their own length proportion. ગોખવું પડે, જે કરવું પડે, બોડીચમાં લેન્થના પ્રપોર્શનમાં એરર ડિસ્ટ્રીબ્યુટ થાય, જ્યારે અહીંયા લેટિટ્યુડ અને ડિપાર્ચરના રિસ્પેક્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. મને ખબર છે ગોખવાનું થાય છે, પરંતુ શું કરું, કોઈ રસ્તો નથી, કેમ કે હું આખો દાખલો બતાવવા જઈશ તો મગજ ફરી જશે. બીજું કોઈ કારણ નથી. ઓકે, ઓકે. હવે તમારા એંગલ તો સાચા જ હતા ઓલમોસ્ટ. તો શું કહે છે? હવે તમે બદલ્યું, તમે કરેક્શન કર્યું. આ બધી મેથડો શેના માટેની છે? કરેક્શન માટેની. ઇન ધ ટ્રાન્ઝિસ્ટ રૂલ્સ the angles are changeless but the length are change more. ઓકે, ધ્યાન રાખશો. કેમ કે એંગલ તો ઓલરેડી સાચા હતા, એંગલમાં એટલી ભૂલ બી નથી, ભૂલ લેન્થમાં હતી. તો લેન્થ જ વધારે સુધરશે ને, લેન્થ જ વધારે સુધરશે ને. હા કે ના? ક્લિયર? બે મેથડ. ત્રીજા નંબરનું ખાલી નામ યાદ રાખવાનું છે, આપણે કોઈ દિવસ વાપરી નથી, આર્બિટ્રી. એ મેથડ કોઈ દિવસ પૂછાતી નહીં, કામની બી નથી. એના પછીની ગ્રાફિકલ મેથડ. કઈ મેથડ છે? ગ્રાફિકલ. ગ્રાફિકલમાં કશું છે કશું નહીં, આટલાય આટલું તો આટલાય કેટલું. બરોબર, આટલાય આટલું તો આટલાય કેટલું. એનો પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખજો.
એક ગેટની એક્ઝામમાં હતો ક્વેશ્ચન, કોના ઉપર આધારિત છે? બેઝડ ઓન બોડીઝ ઉપર. આનો પ્રશ્ન આવ્યો નહીં કોઈ દિવસ. બેઝડ ઓન બોડીઝ મેથડ. શું કરે એની અંદર? ટ્રાવર્સ હોય ને ખોલી દેવામાં આવે. ટ્રાવર્સ હોય એને શું કરવામાં આવે? ખોલી દેવામાં આવે. એ યાદ રાખવાનું હે રાજ. ટ્રાવર્સ હોય એ રીતે ખોલી દેવામાં આવે. ધારો કે આ એ બી સી ડી ઈ, બરાબર. તો એની અંદર એરર, ધારો કે તમે એવું કીધું કે મતલબ પ્રશ્ન એક્ઝેક્ટ હોય તો વધારે ખ્યાલ આવે કે 5 મીટરની લેન છે અને ધારો કે 120 મિનિટની એરર, એટલે એરર 120 મિનિટની છે અને ટોટલ લંબાઈ 5 મીટર. પ્રશ્ન એવો પૂછાય તો 3 મીટરે એરર કેટલી? સમથિંગ આ ટાઈપનો પ્રશ્ન. એ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. તો ત્રિરાશિ મૂકવાની, કશું નહીં. 5 × 120 તો 3 કેટલું? તો 120 × 3 / 5, 360/5 એટલે 72 મિનિટ. ગ્રાફિકલ મતલબ ત્રિરાશિ મૂકવાની કે ભૂલ 5 આટલી તો 3 કેટલી, એ રીતે કોઈ બી પ્રશ્ન પૂછી લે. એ તમે જોશો ને એટલે ન્યુમેરિકલ ખ્યાલ આવી જશે. મને ખબર છે વિચિત્ર ટોપિક છે, પણ શું કરું યાર, યાદ રાખીએ છીએ, છૂટકો નથી. છેલ્લી મેથડ છે આમાં, એક્સિસ મેથડ. પ્રશ્ન તમારો આ પહેલી બે મેથડ સિવાય એકેનો પૂછવાનો નહીં. પહેલી મેથડ તમને ખબર પડી ગઈ બોડી ને બીજી ટ્રાન્ઝિસ્ટ, પણ આ તો ખાલી કેવું કે થોડું ઘણું લખેલું છે, ભેગા ભેગું લખી લઈએ. આ ટ્રાન્ઝિસ્ટ આધારિત છે. પેલી બેઝડ ઓન કઈ હતી? બોડી જ હતી. ફાસ્ટ નીડલ મેથડ, થિયોડોલાઇટ ટ્રાવર્સમાં લૂઝ નીડલ મેથડ. એવું ક્યાં હે? એવું નહીં લખેલું ક્યાંય, મેં નહીં જોયું. બતાવજે. ટ્રાન્ઝિસ્ટ આધારિત છે. એક્સિસ મેથડ છે ને આધારિત છે? ટ્રાન્ઝિસ્ટ આધારિત છે. મોકલજે મને પહેચાન. 5 મેથડો આવે, ધ્યાન રાખજો, પૂછી શકે પ્રશ્ન. એક પ્રશ્ન આવશે આગળ, ખાલી કહી દઉં, પતી ગયું ચેપ્ટર. ગેલ્સ ટ્રાવર્સ ટેબલ. આમાં શું હોય, આખું મસ્ત દાખલો બનાવો હોય, આખો એક એક પેજનો એક ટેબલ બનાવવામાં આવે જેને ગેલ્સ ટ્રાવર્સ ટેબલ કહેવાય. આખું ટ્રાવર્સની ગણતરી એમાં થાય. મતલબ એક ટેબ્યુલર ફોર્મેટ છે, બીજું કંઈ નહીં. આ જે ટ્રાવર્સની ગણતરીઓ હોય, ટ્રાવર્સ કેલ્ક્યુલેશન, બરાબર, આર ડન ઇન ટેબ્યુલર ફોર્મ. કેમ કે ઈઝી પડે. બરાબર, એક ફોર્મ બનાવવામાં આવ્યું ટેબ્યુલર ફોર્મ, જેને ગેલ્સ ટ્રાવર્સ ટેબલ કહેવાય, જેની અંદર ગણતરી કોની કરવામાં આવે છે? જનરલી બધા પેરામીટર કેવા હોય? ઇન્ડિપેન્ડન્ટ કોર્ડિનેટ્સ. એની અંદર વેલ્યુ જે ભરવામાં આવે છે એ બધી ઇન્ડિપેન્ડન્ટ કોર્ડિનેટ્સ ભરવામાં આવે છે. આ બે વસ્તુ ખાલી યાદ રાખજો કે ટ્રાવર્સ ટેબલ્સની અંદર કયું ટ્રાવર્સ ટેબલ્સ આવે છે, તો ગેલ્સ ટ્રાવર્સ ટેબલ્સ આવે છે, અને કોર્ડિનેટ બધા કયા, તો ઇન્ડિપેન્ડન્ટ કોર્ડિનેટ ધ્યાને લેવામાં આવે છે. બરાબર, બીજું કશું યાદ રાખવાની જરૂર નથી. પ્રદીપ એક ટોપિક લખતો જજે ખાલી, આપણે આખો સબ્જેક્ટ પતી જાય ને તો એટલા ટોપિક છેલ્લે કશું મતલબ લખાઈ દઈશ હું. એમાં એક લખી નાખજે ટ્રાયંગ્યુલેશન અને બીજો લખી નાખજે ટ્રાયલિટરેશન. ઓકે, એક જ સેકન્ડ, ચલો ક્વેશ્ચન જોઈ લઈએ.
પહેલો ક્લિયર, બીજો ક્લિયર, ત્રીજામાં શું આવશે? ત્રીજામાં શું આવશે? બોલો ફટાફટ. આ બધા પ્રશ્ન થોડાક ક્યાંક વિચિત્ર હશે એટલા માટે મૂક્યા છે. સીધા પ્રશ્નો નહીં મૂક્યા, બહુ સીધા પ્રશ્નો ઓલરેડી તમે જોઈ લેજો, અતુલ યુવામાં ને એમાં મળી જશે. ઓપન ટ્રાવર્સ કેન બી ચેક બાય ડિફ્લેક્શન એંગલ. એના પછી બોલતા જાઓ. ક્લોઝ ટાવર્સ માટે યુઝ થાય. એના પછીનું લેટિટ્યુડ નોર્થ એન્ડ સાઉથ. એના પછી લેટિટ્યુડ એન્ડ ડિપાર્ચર ઓફ અ સ્ટેશન વિથ રિસ્પેક્ટ ટુ પ્રિસીડિંગ સ્ટેશન ઇઝ કોલ્ડ. એવું આવ્યું ક્યાંય ભણવામાં? એવું ક્યાંય આવ્યું ભણવામાં? ગોખવું પડશે ને, પર હું ભૂલી ગયો આન્સર. ગોખેલી વાળી વસ્તુ બહુ યાદ રહે નહીં. ગોખેલી વસ્તુ બહુ યાદ રહેતી નથી. યાદ રાખજો, સી ડિપેન્ડન્ટ કે કન્ઝ્યુગેટિવ કોર્ડિનેટ્સ. એટલે ગોખેલું 4 વાર ગોખવું પડે. એના નીચેનું હમણાં બતાવ્યું ને, કોકે પૂછ્યું તું કઈ રીતના આવે, એટલે મેં કીધું તું ગોખી નાખજો. ચલે છે અંડર રૂટ એલ ને 1 અંડર રૂટ એલ. હવે એમ તો ખરેખર કેવું પડે E1 શું ને E2 શું. E1 એટલે linear વાળું છે ને E2 એટલે એંગ્યુલર વાળું છે, પણ નહીં લખ્યું એટલે આપણે સિક્વન્સ એ જ પકડશું. ચલો પહેલો પ્રશ્ન, પહેલો કરો સોલેલો ફટાફટ. પહેલો, બીજો, ત્રીજો, 3 ના આન્સર આપો મને. સી આવી શકે ને એટલા માટે જ કહું છું, એને કેવું પડે, પણ નહીં કીધું એટલે હાલ પૂરતું એ રાખ. થઈ ગયા? પહેલામાં કેટલું આવ્યું? લેટિટ્યુડ એન્ડ ડિપાર્ચર 100, અને આ તો સિમ્પલ જ પ્રશ્ન, આવું જ કરવાનું. 100 નો સ્ક્વેર વત્તા એક્ઝેક્ટ ના લેતા 10,000, 80 નો સ્ક્વેર 6400, તો 16,400. 16,400 કોનું થશે? 12 ગુણ્યા 12 144, 13 ગુણ્યા 13 169, એટલે 128 આવશે ને આન્સર. હા કે ના? હવે એવું ના કહેતા કેલ્ક્યુલેટર અવેલેબલ નથી, એવું બધું નહીં હોય ને, એમને મેં થઈ જાય ને. ભાઈ પ્રોપર ના ગણવું પડે એટલું તો ખબર પડે. હવે 169 હોય ત્યારે 13 આવે, એના કરતા સ્લાઇડ ઓછું હોય. સમ ઓફ એક્સટર્નલ એંગલ નો સરવાળો શું હતો? 2n + 4 × 90 કેટલા છે? 8 છે. 8 દુ 16,
વત્તા 4 20 ગુણ્યા 90 1800 traversing by fast needling perform in case of theodolite traversing ને loose needling compass એવું ખરેખર ક્યાંય હે નહીં લખી નાખજે ભલે તું મટીરિયલમાં પણ એવું ક્યાંય આવ્યું નહીં ચલો અને નીચેનો પ્રશ્ન આ તો ખબર પડી ને 2n + 4 × 90 8 સાઈડે ઇન્ટિરિયર એંગલનો સરવાળો પૂછે તો 2n - 4 × 90 આવે ને બહારનું આવે તો 2n + 4 × 90 આવે પડી ખબર ખ્યાલ આવ્યો પેલું ઓકે નીચે વાળો નંબર ઓફ ફોર બેરિંગ એન્ડ બેક બેરિંગ ફોર ક્લોઝ ટાવર ફોર n નંબર ઓફ સ્ટેશન જેટલા સ્ટેશન હોય ને એટલા ફોર બેરિંગ બેક બેરિંગ આવે જ બરાબર આ ધ્યાન રાખજો તમે કોઈ બી ટ્રાવર્સ ઉઠાવી લો જેટલા શું કહેવાય સ્ટેશન હોય એટલા ફોર બેરિંગ બેક બેરિંગ હોય જ શું કીધું બહુ મસ્ત પ્રશ્ન છે ધ્યાન રાખજો આર્યો સીધી વસ્તુ હે ને તમે જાતે દાખલો ગણશો તો ખ્યાલ આવી જશે જેટલા હોય એટલા તો લેવા જ પડે ને ધ્યાન ભઈલું આવ્યો ખ્યાલ જો અહીંયાથી ABC A થી B નું ફોર બેરિંગ લેવું પડશે B થી C નું ફોર બેરિંગ લેવું પડશે ને C થી A નું ફોર બેરિંગ લેવું પડશે 3 ફોર બેરિંગ 3 સ્ટેશન એટલે 3 ફોર બેરિંગ એ જ રીતે બેક બેરિંગ અહીંયા અહીંયા અને અહીંયા 3 બેક બેરિંગ જેટલા સ્ટેશન હોય એટલા ફોર બેરિંગ ને બેક બેરિંગ લેવા પડે ઓપન ટ્રાવર્સ હોય તો એકચ્યુઅલમાં ઓપન હોય તો શું ફેર પડે મને એમ કે તું જ કે વિચારીને આન્સર આપ એમ તો આને લખ્યું નહીં પણ તું કે એક ઓછું બંનેમાં ફોર બેરિંગ બેક બેરિંગ બંનેમાં એક ઓછું કે એક બેક બેરિંગ ઓછું આવે યસ ઓપન ટાવર ફોર ઓપન ટ્રાવર્સ આ જ આન્સરમાં n(n-1) આવે સેકન્ડ વાળો સમજાવો ખબર ના પડી લે ઇક્વેશન છે સમ ઓફ એક્સટર્નલ એંગલ નો પેલા આગળ લખેલું છે ઓલરેડી ઇન્ટરનલ એંગલ નો સરવાળો 2n - 4 × 90 અહીંયા છે એક્સટર્નલ એંગલ એટલે 2n + 4 × 90 n ની વેલ્યુ 8 આપી છે 8 દુના 16 વત્તા 4 20 20 ગુણ્યા 90 1800 એની જગ્યાએ ઇન્ટરનલ એંગલ પૂછ્યું હોય તો 2n - 4 × 90 થતું 8 દુ 16 - 4 એટલે 12 ગુણ્યા 90 થતું 1080 આન્સર આવતો ઓકે આ ધ્યાન રહેશે ક્લોઝ ટાવર્સ હોય તો એફ બી બીબી પૂરેપૂરા n અને ઓપન ટાવર્સ હોય તો n અને n-1 ઓકે ક્લિયર ચલો આર્ય પ્રશ્ન જવાબ આપો if some of parameter of closed towers are missing it is possible to determine આ દાખલો તો જ આવડે જેને આખા ન્યુમેરિકલ ગણ્યા હોય ઘણી વાર એવું થાય છે કે તમને શું કરે આખું ટેબલ આપી દે ને મિસિંગ ક્વોન્ટિટી મૂકી દે
એ ક્યારે મતલબ શું કે આમાં તમને કઈ આઈડિયા આવે છે? If some parameters of closed towers are missing, ક્લોઝ ટાવર છે અંદર ગેલ્સ ટાવર સ્ટેબલ છે અને ઉપર ભૂલથી પાણીનું ટપકું પડી ગયું એટલે બે ત્રણ ક્વોન્ટિટી મિસિંગ થઈ ગઈ સમજો. ઇટ ઇઝ પોસિબલ ટુ ડિટરમાઇન. બે આવશે. આ ગોખી નાખજો. હવે આમાં તમે એમ કહેશો કે હું આખો દાખલો તો હું નહીં ગણાવ. એની ટુ ક્વોન્ટિટીઝ ઇફ ધે આર ઓફ એડજેસન્ટ લાઇન. અને નીચેવાળામાં આવું બી ક્યાંય આપણે ભણ્યા નહીં. પ્રોબ્લેમ ઓફ ટ્રાવર્સ ઇઝ ઇનડિટર્મિનેટ ઇફ ઇટ હેઝ મિસિંગ ક્વોન્ટિટી બે કરતા વધારે. પેલું એસેમાં એસેમાં ભણતા હતા ઇનડિટર્મિનેટ ક્યારે કહેવાય ને ડિટર્મિનેટ ક્યારે કહેવાય. જ્યારે એવું કહે છે બે હોય ને ત્યાં સુધી સોલ્વ થઈ જાય એટલે પરફેક્ટ કહેવાય. બે સુધી પરફેક્ટ કહેવાય, બે થી વધારે થઈ જાય તો ઇનડિટર્મિનેટ કહેવાય એમ. મતલબ મેમ્બર વધી ગયા સોલ્વ નહીં થાય એમ એવી વાત છે. બે સુધી વાંધો નથી. ઓકે ઓકે ભાઈલો. આવું તો એસેમાં જ ભણતા હતા. સર્વેમાં આવી ગયું. યાદ રાખશો ને ભાઈલું? ભાઈલું આ નીચેવાળો પ્રશ્ન ગુપ્તામાં બી છે, અતુલમાં બી છે, ખુરમીમાં બી છે. બધી જગ્યાએ આન્સર ખોટો આપ્યો છે. તમારે ખાલી ને ખાલી જો પ્રશ્ન વાંચી લો. ઇન અ ક્લોઝ ટાવર સમ ઓફ સાઉથ લેટિટ્યુડ એક્સીડ ધ સમ ઓફ નોર્થ. કયું વધારે છે? સાઉથ વધારે નોર્થ કરતા. એન્ડ સમ ઓફ ઈસ્ટ departure exceed the sum of west departure. બરાબર. આવા સંજોગોમાં ક્લોઝિંગ લાઈન જે બાજુ વધારે હશે એરિયો આવશે એટલે પહેલું પહેલું વધારે વાળું લેવાનું એટલે આન્સર આવશે એસ ઈ. ક્લોઝિંગ લાઈન ક્યાં આવશે તો એસ ઈ ક્વાડ્રન્ટમાં. ક્લોઝિંગ લાઈન ડાયરેક્શન કઈ તો જે વેલ્યુ વધારે એ બાજુ આવશે એટલું જ યાદ રાખો. જે બાજુ વધારે એ યાદ રાખો. ઓકે ક્લિયર છે ભૈલું? યાદ રહેશે ને? અરે પ્રશ્ન મોસ્ટ એમપી. ચલો મને ઉપરવાળો પ્રશ્ન સોલ્વ કરીને આપો. કરો ટ્રાય કરો. કોઓર્ડિનેટ્સ ઓફ એ જો નોર્થ સાઉથ વેસ્ટ ઈસ્ટ એને આપ્યું છે શું? કોઓર્ડિનેટ્સ ઓફ એ 100 નોર્થ ઉપર ગયા અને 200 આમ ગયા એટલે એક પોઈન્ટ અહીંયા ક્યાંક છે. નોર્થમાં 100 છે અને ઈસ્ટમાં 200 છે. ખબર પડી? હા કે ના? પેલા એ પોઈન્ટ બતાવ્યો ખબર પડી? એ જ રીતે સી પોઈન્ટ 100 સાઉથ બાજુ અને 200 ઈસ્ટ બાજુ. ખબર પડી? આ એ અને બી પોઈન્ટ બતા. એ અને સી પોઈન્ટ બતાવ્યો ખબર પડી? બે વચ્ચેનું ડિસ્ટન્સ પૂછ્યું છે 200. એટલે પ્રશ્ન ખરેખર આ મેથેમેટિકલ પ્રશ્ન હતો.
એ અને સી વચ્ચેનું ડિસ્ટન્સ તો 200 એમને મળી જાય ને, પણ ડ્રોઈંગ કરતા આવડવું પડે. બોલો, ખ્યાલ આવ્યો ધવલભાઈ? લેટિટ્યુડ કોને કહેવાય? લેટિટ્યુડ કોને કહેવાય? ઊભી લાઈન, ઊભી લાઈન કહેવાય. તો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ઓફ અ સર્વે લાઈન ઓન ધ રેફરન્સ મેરિડિયન. રેફરન્સ મેરિડિયન એ જ થયું ને, ઊભી લાઈન જ હોય ને. કોઈ બી દિવસ ઊભી લાઈન જ હોય ને રેફરન્સ. હા કે ના? એના ભાઈ, ઇન ટ્રાવર્સ સર્વેઇંગ, ઇન ટ્રાવર્સ સર્વેઇંગ ડિફ્લેક્શન એંગલ ઇઝ ઓલવેઝ. ડિફ્લેક્શન એંગલ તમે જોજો, આપણે આમ જતા હતા પછી આમ ફરી ગયા એટલે આ ડિફ્લેક્શન એંગલ થયો. તો એ વેલ્યુ ક્યાંથી મળે? જો એક આ 180 ડિગ્રી ટોટલ, એમાંથી ઇન્ટરનલ એંગલ માઇનસ કરી દઉં. જો પ્રોપર ડ્રોઈંગ બનાવું, ધ્યાનથી જોજો. આને ડિફ્લેક્શન એંગલ કહેવાય. હા કે ના? આને કહેવાય ઇન્ટરનલ એંગલ. બોલો, ડ્રોઈંગ ખબર પડી? હવે તમે જાતે જ જુઓ, 180 માંથી ઇન્ટરનલ એંગલ માઇનસ કરી દઉં તો ડિફ્લેક્શન એંગલ મળે કે ના મળે? છે ને સારો પ્રશ્ન? બ્યુટીફુલ પ્રશ્ન છે ને? અને છેલ્લું, ગેલ મેથડ ઓફ ટ્રાવર્સિંગ કન્સિસ્ટ મેં ગોખાયું ઇન્ડિપેન્ડન્ટ કોર્ડિનેટ્સ. શું ગોખ્યું આપણે? ઇન્ડિપેન્ડન્ટ કોર્ડિનેટ્સ. ઓકે, ચલો ક્લિયર. હવે આ ચેપ્ટરના ક્વેશ્ચન મને નહીં લાગતું વાંધા પડે. આ ચેપ્ટરના ક્વેશ્ચનમાં ઓલરેડી તમે ભણી જ ગયા છો આગળ, સિમ્પલ સિમ્પલ પ્રશ્ન. પરંતુ આ બધા હવે આમાં તમે એમ કહો કે મોસ્ટ એક્યુરેટ ટ્રાન્ઝિસ્ટ મેથડ છે એવું લખેલો તમને પ્રશ્ન આમાં નહીં મળે. એ ચવાઈ ગયા બધા પ્રશ્નો. બોર્ડિચ રૂલ કઈ રીતે એરે ડિસ્ટ્રીબ્યુટ કરે તો તેમના લેન્થના પ્રપોર્શનમાં. એટલે મટીરિયલ પરફેક્ટ કરવાનું, પછી ક્વેશ્ચન કરવાના. આ બધા ક્વેશ્ચન વિચિત્ર છે, પહેલી નજરે આવડે એવા નથી. 50% ગોખવાના છે એમાંથી. ઓકે, ક્લિયર છે? વધુ આગળ? પહેલું, ચાલો નવું ચેપ્ટર જોઈએ, લેવલિંગ. કામનું ને મસ્ત મજાનું ચેપ્ટર ને બહુ જ આઈએમપી ચેપ્ટર. ઓકે, હવે બે મોટા ચેપ્ટર બાકી, લેવલિંગ એન્ડ કર્વ. બાકી બધું બચુકડું છે. બરોબર. લેવલિંગ કહેવાય કોને? લેવલિંગ શેના માટે કરવું પડે? લેવલિંગની જરૂરિયાત છે કમ્પેરિઝન ઓફ હાઇટ કરવા માટે. ધ્યાનથી સાંભળજો, કમ્પેરિઝન્સ ઓફ હાઇટ. પેલું સીપીએમ પતી ગયું કે બાકી? સીપીએમ પતી ગયું કે બાકી છે? આજે પતી જશે. ઓકે, થોડુંક બાકી. તો સીપીએમ પીપી ભેગું થઈને કેટલા? 9 માર્ક્સ કે 14 માર્ક્સ? સીપીએમ ને બી ભેગું થઈને 14 માર્ક્સ. સીપીએમ
CPM PPV 22 માર્ક્સ નું है। अरे वाह। सर्वे 5 मार्क्स નું है न? हल्के में ना लेना हो सर्वे को। सर्वे को हल्के में ना लेना। 22 ने 5 27 मार्क्स નું તો પૂરું એમને 27 તો આવી ગયા ને પૂરા ને? સર્વે 4 નું એમ ઇજ્જત જ નહીં કરતા। મારે બદલાવવું પડશે સરકાર જોડે, કેવડાવવું પડશે। જીટીએ 4 માર્ક્સ તો શરમ આવી જોઈએ એમને। હાર્ટ કહેવાય સર્વે ને જીટી તો। કઈ નહીં, ચલો બધું કામનું જ છે આપણે તો, એક એક માર્ક્સ એ કામનો છે। ગઈકાલ જોયું પેલું એએમસી નું રિઝલ્ટ? 1 માર્ક્સમાં 30 જણા હે। જોયું ને? મતલબ ખબર પડે ને અડધા માર્ક્સ ની કદર। એક એક માર્ક્સ નું જ ગેપ તમે જોજો। ચલો, કમ્પેરિઝન ઓફ હાઇટ્સ ઓફ પોઇન્ટ્સ ઓન ધ સર્વે ઓફ ધ અર્થ। બરાબર। પૃથ્વી ઉપરના પોઈન્ટો વચ્ચે કે ભાઈ હું બીજા માળે બેઠો છું, પ્રદીપ ચોથા માળે બેઠો છે, અમારે બે વચ્ચે 7 મીટરનો ફરક છે। બે વચ્ચે 7 મીટરનો ફરક છે। આની આખી સ્ટડી જે બી થશે ઇન ઓન વર્ટિકલ પ્લેન થશે, હોરિઝોન્ટલ પ્લેનમાં સ્ટડી નહીં થાય। બરાબર। કોઈ બી દિવસ સાંભળો સાંભળો આ બાજુ, પણ તમે છેલ્લે પેલી મ્યુનિસિપલ એન્જિનિયર વાળી એક્ઝામ આવશો ત્યારે તો સર્વે કામ આવશે ને કે નહીં આવે? એએમસી ની આપી હોય તો સર્વે કામ આવતું ને? કોર્પોરેશન ની બીજી એક્ઝામો તો આપતા રહેશો ને? એટલે તમે એવું તો નહીં કરતા ને કે આ એક્ઝામમાં આના માર્ક્સ વધારે, આને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ અને આને ઓછું આપીએ। સરકાર ઉપર બહુ વિશ્વાસ ના રાખતો હો। સર્વે ના માર્ક્સ વધારીને 15 કરી દે, CPM 4 માર્ક્સ નું કરી નાખે। એટલે તૈયારી એ વેમાં ના કરતા, બધાને હરખા લઈને ચાલજો। જય બાજુ, કમ્પેરિઝન ઓફ હાઇટ્સ ઓફ પોઇન્ટ્સ ઓન ધ સરફેસ ઓફ અર્થ। આપણે કોઈ બી દિવસ સર્વે કરતા હોઈએ લેવલિંગમાં, એટલે કહેવામાં આવે મીન સી લેવલ। મીન સી લેવલ, ધ વેલ્યુ ઓફ ફોર મીન સી લેવલ, MSL કહીશું આપણે। ડેટમ કોઈ બી દિવસ તમે ડેમ જોજો, રોડ જોજો, રેલવે સ્ટેશન જોજો, બધી વસ્તુઓ MSL ના સંદર્ભમાં લખે છે। વેલ્યુ ફોર મીન સી લેવલ એને આપણે ડેટમ લેતા હોઈએ છીએ। એ ડેટમ લાયા ક્યાંથી? ડેટમ એટલે રેફરન્સ। એ ક્યાંથી આવ્યું? ઓબ્ટેન બાય એલિવેશન્સ ઓફ હાઈ એન્ડ લો ટાઈડ। એવરેજ લેવામાં આવી, એવરેજ લેવામાં આવી, પણ કઈ જગ્યા નહીં? એટ સેવરલ પોઈન્ટ્સ ફોર અ લોંગ ટાઈમ। લોંગ ટાઈમ બી કેટલો યાદ રાખજો, કેટલા ટાઈમની એવરેજ લીધી ખબર હશે ઘણા બધાને? અબાઉટ 19 વર્ષ। પૃથ્વી ઉપર 19 વર્ષની હાઈ ટાઈડ લો ટાઈડ ની એવરેજ લીધી। શું કીધું? પૃથ્વી ઉપર હાઈ ટાઈડ લો ટાઈડ ની એવરેજ લીધી। કેટલા વર્ષ માટે? 19 વર્ષ માટે। 19 વર્ષ માટે એવરેજ લીધી, બરાબર? તો એ જે એવરેજ આવી એના ઉપરથી આપણે MSL નક્કી કર્યું।
ઇન્ડિયામાં ઘણા બધા જગ્યાએ એક આખો સર્વે થયો હતો જેને ગ્રેટ ટ્રિગ્નોમેટ્રિકલ સર્વે કહેવાય, GTS. આખો સર્વે થયો હતો, બરાબર. એના આધારે નક્કી કર્યું. ઇન્ડિયામાં બેઝ કયો લેવામાં આવે? ઇન્ડિયામાં બેઝ બોમ્બે. બરાબર, ચેન્નઈ નહીં, બોમ્બે યાદ રાખજો. હા, એ બોમ્બે હાઈ. બરાબર. એટલે આપણે કોઈ બી સર્વે કરતા હોઈએ તો એમાં બોટમ કયું લઈએ છીએ? MSL લઈએ છીએ. ઓકે. હવે છે પૃથ્વી ગોળ, ધ્યાનથી સાંભળજો. પૃથ્વી ગોળ છે. કહેવાનો મિનિંગ એવો છે, પૃથ્વી ઉપર તમે કોઈ બી જગ્યાએ મતલબ અહીંયા તમે ભમરડો મૂક્યો તો પ્લમ બોબ કહેવાય. આ રીતની લાઈન આવી, આ રીતના મૂક્યો, આ રીતની આવી, આ રીતના મૂક્યો, આ રીતની આવી. ખરેખર એવું ના થાય. પૃથ્વી ગોળ છે. જે તે જગ્યાએ તમે જશો, ભમરડો અહીંયા આવો છે, પછી આ રીતનું રહેશે. એટલે પૃથ્વીની સપાટી જે છે, આ જે વાત છે એને લેવલ લાઈન કહેવાય. આ સંજોગોમાં જે બ્લુ રંગની લાઈન છે, પૃથ્વીને હું એકચ્યુઅલ પૃથ્વીની સરફેસ જેવી જ માનું છું, ગોળ જ માનું છું, એને લેવલ લાઈન કહેવાય. બરોબર. શું કહે છે એમાં મતલબ? જો, બરાબર, લેવલ લાઈન નો મતલબ શું કહે છે? લેવલ લાઈન ઇઝ વન that is at a constant height relative to MSL. MSL કરતા કોન્સ્ટન્ટ હાઇટ છે. MSL કરતા કોન્સ્ટન્ટ હાઇટ છે. શેપ એનો કર્વ લાઈન હોય. કર્વ લાઈન હોય. પૃથ્વી જો આવી છે, સમજો. આ પૃથ્વીની સપાટી જેને એકચ્યુઅલ કહેવાય જીઓઇડ. સ્પેલિંગ ખોટો હશે, એટલે કે અર્થ સરફેસ. મતલબ આટલી રફ ના હોય. આ તમે એક બતાવી, ક્યાંક પર્વત આવે, ક્યાંક પોન્ડ આવે. બરોબર. બંને વસ્તુ આવવાની. આપણે શું કર્યું? આ પૃથ્વીનું સેન્ટર છે. એક કર્યું એવું, 19 વર્ષની એવરેજ લઈ લીધી, હાઈ ટાઈડ લો ટાઈડની. આ જે સપાટી બની એ MSL થી મીન સી લેવલ. એટલે એક રીતે જોવા જઈએ તો પૃથ્વીના સેન્ટર થી બધી જગ્યાએ સરખું અંતર થયું. કહેવાય તો લેવલ લાઈન જ. કોન્સ્ટન્ટ RL થયું, કોન્સ્ટન્ટ RL. પૃથ્વીના સેન્ટર થી કોન્સ્ટન્ટ એટલે MSL, એ જ લેવલ લાઈન. હવે તમે પૃથ્વીને ગોળ જ માનો. તમે અહીંયા ઉભા છો તો તમે એવું માનો છો કે આ રીતના નીચે જવાય. તમે અહીંયા ઉભા છો તો તમે એવું માનશો કે પૃથ્વી જોડે આ રીતે જવાય. એટલે પૃથ્વીની સપાટીને આપણે લેવલ માનીએ છીએ, કોન્સ્ટન્ટ હાઈટ વિથ રિસ્પેક્ટ ટુ MSL. સમજાણું? એટલે મારે એવું લખવું જ લખાય કે પ્લમ બોબ લાઈન
આર પરપેન્ડિક્યુલર ટુ લેવલ લાઈન એટ ઈચ પોઈન્ટ. દરેક પોઈન્ટ, પૃથ્વીના કોઈ બી પોઈન્ટ ઉપર તમે ભમરડો લટકાવો, પૃથ્વીના કોઈ બી પોઈન્ટ ઉપર તમે ભમરડો લટકાવો એ પરપેન્ડિક્યુલર આવશે. બોલો, પડી ખબર? ભઈલું, આ વસ્તુ ખાસ વાંચજો. આના પ્રશ્નોમાં લોકો બહુ જ કન્ફ્યુઝ થાય છે. કન્ફ્યુઝ થવા જેવું કશું છે નહીં, એકદમ પરફેક્ટ લાઈન લખી છે. ખબર પડી આ વસ્તુ? હા કે ના? આ જે બધા હોય છે, રિવર, લેક, પોન્ડ, એ બધાની સપાટી કેવી હોય? લેવલ સરફેસ હોય. પરીક્ષામાં લેવલ સરફેસ આન્સર ના આપે તો સેકન્ડ પ્રાયોરિટી કર્વ પ્લેન એડ કરી શકો છો. અતુલમાં તમારા આન્સર એકમાં લેવલ સરફેસ નહીં આપ્યો ને તો કર્વ પ્લેન આપ્યો છે. મતલબ પૃથ્વી ખરેખર ગોળ છે ભઈલું. આપણે એને જો આ રીતની સીધી માનીએ તો ઈ હોરિઝોન્ટલ લાઈન કહેવાય, પણ ગોળની ગોળ માનીએ તો એ લેવલ લાઈન કહેવાય. પૃથ્વી ઉપર તું કોઈ બી જગ્યાએ ભમરડો લટકાવે તો એ આ રીતે લટકશે. પણ તું ભમરડો એવું માને કે પૃથ્વી છે જ હોરિઝોન્ટલ, તો ભમરડો લટકાવે તો આમ જ લટકવાનો. ખબર પડી હું કહું છું એ? પાણીની સપાટી કોઈ બી દિવસ ઓલવેઝ લેવલ સરફેસ હોય. જો આન્સરમાં લેવલ સરફેસ ના આપે તો સેકન્ડ પ્રાયોરિટી તરીકે કર્વ પ્લેન વિચારી શકો છો. ખ્યાલ આવ્યો ભઈલું? લેવલ લાઈન ને એમએસએલ પેરેલલ કહી જ શકાય. લેવલ લાઈન એટલે કહેવાનું એમએસએલ શું છે? એક તમે સપાટી ફિક્સ એઝ્યુમ કરી લીધી, મતલબ નોન યુનિફોર્મ નહીં, ખાલી યુનિફોર્મ સરફેસ, એને એમએસએલ કહેવાય. પણ લેવલ લાઈન શું છે? તમે કોઈ બી સપાટી પૃથ્વીની એમએસએલ ને બરોબર તમે પેરેલલ માનીને ચાલો તો એ લેવલ લાઈન થઈ. બરોબર? કઈ રીતે સમજાવું? જો હજી સમજાવવાનું ટ્રાય કરું. એક્ચ્યુઅલ પૃથ્વી આવી છે, આને હું લેવલ લાઈન કહીશ. બરાબર? તમે પૃથ્વીને આ નજરિયાથી જુઓ છો, આને હું હોરિઝોન્ટલ લાઈન કહીશ. લાઈન કે પ્લેન જે હોય, ભમરડો તમે લટકાવો હોરિઝોન્ટલ, એટલે આ એવું કહેવા માંગે પૃથ્વીની સપાટીને એક જ જગ્યાએ પરપેન્ડિક્યુલર થયું, આ જગ્યાએ. મતલબ પ્લમ્બ લાઈન perpendicular to horizontal line only at મતલબ only at touch surface, only at a point, એક જ પોઈન્ટ આગળ જ્યાં તમે કન્સિડર કરીએ એમએસએલ ચેન્જ ના થાય. થઈ શકે 19 વર્ષે ચેન્જ થઈ શકે, બરોબર. પણ જો લેવલ લાઈન હોય, તમે કોઈ બી જગ્યાએ ભમરડો લટકાવો, પૃથ્વીની સપાટીની દરેક જગ્યાએ પરપેન્ડિક્યુલર હશે. અને એમએસએલ આવું છે, એમએસએલ ની સપાટી આવી છે. સમજાણું? એટલે આ બંને તો એકબીજાને પેરેલલ જ થયા ને. પડી ખબર કે ના ખબર પડી ભાર્ગવ? ભાર્ગવ પડી ખબર? હોરિઝોન્ટલ લાઈન માટે બીજી એક ડેફિનેશન એવી કહી શકાય, હોરિઝોન્ટલ લાઈન માટે
હોરિઝોન્ટલ લાઈન છે એ પૃથ્વીની સપાટીને ઇઝ ટેન્જેન્ટ બનાવે, એક જ જગ્યાએ ટચ કરીને નીકળી જાય ને ટેન્જેન્શિયલ કહેવાય ટુ ધ લેવલ લાઈન. લેવલ લાઈન એક જગ્યાએ ખાલી ટેન્જેન્ટ બનાવશે એટ એની પર્ટિક્યુલર પોઈન્ટ, કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ. મતલબ પેલી જ વાત છે, જો શોર્ટ ડિસ્ટન્સ લઈને ચાલો, તમારે તમારું ખાલી ઘર બનાવવું છે તો તમે હોરિઝોન્ટલ લાઈન પ્રમાણે સર્વે કરવો તો ચાલે, પણ તમે જ્યારે બહુ આખી મેટ્રો સ્ટેશનની સ્ટડી કરવા બેઠા હોય, મેટ્રો બનાવવાની હોય, બરાબર, તો તમે હોરિઝોન્ટલ લાઈન કરો તો ના ચાલે. પેલા જેવી જ વાત છે, પ્લેન સર્વે અને જે પેલી શું વાત હતી, જીઓડેટિક સર્વે. ક્લિયર છે આ વસ્તુ? બોલો, ડેફિનેશન ક્લિયર છે લેવલ લાઈનની ને હોરિઝોન્ટલ લાઈનની? ભઈલું જવા દો આગળ. અમન કહેવા એટલું જ માગે છે, પૃથ્વીની સપાટી એ લેવલ સરફેસ છે જે MSL ને પેરેલલ છે, બરાબર. એનો મતલબ પૃથ્વી ઉપર તો કોઈ બી લોકેશન, અમેરિકા ઉપર પેલો પ્લમ બોબ લટકાવે કે ઇન્ડિયામાં લટકાવે કે ઓસ્ટ્રેલિયામાં લટકાવે, દરેક જગ્યાએ પ્લમ્બ લાઈન એ અર્થની સરફેસને પરપેન્ડિક્યુલર જ હશે અને પૃથ્વીના સેન્ટરમાં ગ્રેવિટી બાજુ જતી હશે. પ્લમ બોબની લાઈન પૃથ્વીના સેન્ટરમાં ગ્રેવિટી બાજુ જતી હશે અને દરેક જગ્યાએ પૃથ્વીની સપાટીને પરપેન્ડિક્યુલર હશે. હોરિઝોન્ટલ લાઈન મતલબ તું જ્યાં બેઠો છે ત્યાં એવું માને છે કે પૃથ્વી સીધી જ છે, બરોબર, તો કહેવાનો મતલબ દરેક જગ્યાએ ભમરડો લટકાઈશ એ સીધી લીટીમાં નીચે આવશે, પણ પૃથ્વીની સપાટીને પરપેન્ડિક્યુલર નહીં હોય, ખાલી એકમાત્ર જગ્યાએ, જે જગ્યાએ તું બેઠો છે એ જગ્યાએ જ પરપેન્ડિક્યુલર હશે. કહેવા એટલું માગે છે. પડી ખબર? ક્લિયર છે? ભઈલું ચલો વધુ આગળ. કોઈ ડાઉટ નહીં? બે ડેફિનેશન લખવી છે, આ બધાને થોડાક નીચે લાવવા પડશે. બે ડેફિનેશન લખવી છે. એક લખવી છે એલિવેશનની. એલિવેશન કોને કહેવાય? કોઈ બી XYZ વર્ટિકલ ડિસ્ટન્સ of a point above or below the datum surface. કોઈ બી ડેટમ હોય XYZ, ડેટમની સાપેક્ષે મતલબ ઉપર કે નીચે કેટલું છે એને કહે એલિવેશન. અને એક બીજું આવે એલ્ટિટ્યુડ.
બેઠી ડેફિનેશન, એલિવેશનની નાની બેઠી ડેફિનેશન ખાલી આમાં ડેટમ તરીકે મીન સી લેવલ લેવામાં આવે. એલિવેશન એટલે એલ્ટિટ્યુડ બંનેની ડેફિનેશન સેમ છે. બેઠે બેઠી એલિવેશન એટલે કોઈની કેટલી હાઈટ, બરોબર. શું કીધું? અને એલ્ટિટ્યુડ ની વાત કરીએ, એલ્ટિટ્યુડ એટલે વસ્તુ એની એ જ છે, પરંતુ ડેટમ તરીકે એમએસએલ લેવામાં આવે છે. ક્લિયર છે? પહેલું યાદ રહેવું છે ને ડેફિનેશન. હવે કોઈને એવો પ્રશ્ન થાય તો હું કહી દઉં, એલિવેશન ને એલ્ટિટ્યુડ કહી શકાય જ્યારે ડેટમ, એલિવેશન ને એલ્ટિટ્યુડ કહી શકાય જ્યારે ડેટમ તમે એમએસએલ લો છો. ઓકે, ધ્યાન રાખશો. ચલો, વેરી વેરી મોસ્ટ એમપી ડેફિનેશન આખા ચેપ્ટરની બેન્ચમાર્ક કોને કહેવાય? બેન્ચમાર્ક કોને કહેવાય? વોટ ઇઝ અ બેન્ચમાર્ક? ઇઝ અ ફિક્સ પોઈન્ટ કે જ્યાંનું એલિવેશન ખબર છે, ફિક્સ પોઈન્ટ ઓફ નોન એલિવેશન. નોન એલિવેશન અબોવ ધ ડેટમ, મતલબ આ એક એવી જગ્યા કે જ્યાંનું તમને એલિવેશન ખબર છે. બરોબર. આનો ઉપયોગ બીજા બધાના લેવલ જાણવા માટે થશે. બેન્ચમાર્ક નો મતલબ કે જ્યાંનું એલિવેશન ખબર છે. હવે તમને એવું થાય કે એલિવેશન જાણવા માટે બોમ્બે જવાનું, બોમ્બે થી ફેરવી 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 પ્રદીપભાઈ એના ઘરની બાજુમાં એક બેન્ચમાર્ક ક્રિએટ કરી દીધો, તો બેન્ચમાર્ક બની શકે. જ્યાંનું એલિવેશન ખબર છે, પછી કોઈ બોમ્બે જવાની જરૂર નથી. પ્રદીપભાઈએ બાજુમાં ક્યાંક બેન્ચમાર્ક જનરેટ કર્યો છે, ત્યાંથી તમે બેન્ચમાર્ક ઉઠાવી શકો છો. પડી ખબર? એટલે બેન્ચમાર્ક એક જ હોય એવું જરૂરી નથી, તમારે જેટલા બેન્ચમાર્ક ક્રિએટ કરવા એટલા કરી શકો છો. બેન્ચમાર્ક નો મતલબ એટલો જ થાય કે ત્યાંનું એલિવેશન ખબર છે. ઓકે, ક્લિયર છે ભાઈ લો? જીટીએસ બેન્ચમાર્ક ફૂલ ફોર્મ ગ્રેટ ટ્રિગ્નોમેટ્રિકલ સર્વે. એક સર્વે કરવામાં આવ્યો, સાલ તો મને યાદ નહીં, આઈ થિંક 1893 ક્યારે કરવામાં આવ્યો. ગ્રેટ ટ્રિગ્નો મેટ્રિકલ સર્વે કરવામાં આવ્યો તો સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એક સર્વે થયો, એમાં બહુ બધા બેન્ચમાર્ક નક્કી થયા. બેન્ચમાર્ક બહુ બધા નક્કી થયા. બેન્ચમાર્ક્સ આર એસ્ટાબ્લિશ, બહુ બધા એસ્ટાબ્લિશ થયા ઇન્ડિયામાં. બાય સર્વે ઓફ ઇન્ડિયા, એસઓઆઈ. બરોબર, થ્રુ આઉટ ધ કન્ટ્રી. આખી કન્ટ્રીમાં. બરાબર, ને બહુ જ એક્યુરેટ છે, વેરી એક્યુરેટ છે, સૌથી એક્યુરેટ આ જ કહેવાય. આનો ઉપયોગ કરીને તમારે બીજા બધા કામ કરવાના. અને રિસ્પેક્ટ શું બેઝ કયો લઈએ છીએ આપણે? આપણે વાત થઈ હતી બોમ્બે હાઈ. ઇન્ડિયામાં બહુ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ તારંગા હિલ ઉપર છે, ધરોઈ બાજુ બાજુ છે,
દરેક રેલવે સ્ટેશને છે ઢગલો બેન્ચમાર્ક નક્કી કરવામાં આવેલા છે. બરાબર, એક સર્વે થયો હતો, એમાં બહુ બધી જગ્યાએ પોઈન્ટ આપ્યા થ્રુ આઉટ ધ ઇન્ડિયા. બેઝ એમાં બોમ્બે ને રાખ્યું. બરાબર, શું કીધું? અને સૌથી વધારે એક્યુરેટ આ જ છે. સૌથી વધારે એક્યુરેટ આ જ છે. ઓકે, યાદ રહેશે. વાય બોમ્બે? જો એમ તો કેવું હતું, કેરાલા મેં ઇન્ટરવ્યુ માટે યાદ રાખ્યું હતું. કેરાલા બાજુ કંઈક નીચે થતું હતું અને દિલ્હી બાજુ કંઈક ઉપર થતું હતું. એટલે વચ્ચે આ બોમ્બે કંઈક 160 મીટર, એક્ઝેક્ટ યાદ નહીં મને, 160 મીટર કંઈક મીન સી લેવલ કરતા ઉપર હતું. મતલબ બધા વચ્ચેની વેલ્યુ ત્યાં આવતી હતી. એટલા માટે સર્વે હરખો થઈ જાય કે ને એટલા માટે વેલ્યુ લીધી હતી. બરોબર, એ ઇન્ટરવ્યુ નો પ્રશ્ન છે પણ હાલ પડતા નહીં એમાં. છે ઇન્ટરવ્યુ નો પ્રશ્ન છે એ. ઓકે, કોઈ પરમનન્ટ બેન્ચમાર્ક? પછી શું કર્યું? આ તો જીટીએસ. હવે સમજો ને કે લાઈક આજે ધારો કે હું અમદાવાદ છું. હવે મારે સર્વે કરવા માટે બધા જીટીએસ બેન્ચમાર્ક તો કેટલા ગણ્યા કાંઠા હશે. એક આ ડિસ્ટ્રિક્ટમાં બે આપ્યા હોય કે એક આપ્યું હોય. અને સર્વે તો કેવું કે તમારે દરેક જગ્યાએ કરવો પડે. કોઈ બી જગ્યાએ આજે લાઈક ધારો કે સિમ્પલ તમારે ગટર લાઈન બનાવી છે ગાંધીનગરમાં, તો જ તમારે સર્વે જોઈએ. તો શું મારે બોમ્બે જવાનું? શું મારે તારંગા હિલ જવાનું? તો શું કર્યું, આ જીટીએસ બેન્ચમાર્ક ઉપરથી પરમાનન્ટ બેન્ચમાર્ક નક્કી કરી લીધા બહુ બધા. કોણે? પીડબ્લ્યુડી એ, રેલવે ડિપાર્ટમેન્ટ એ, બરોબર, આ બધા. એટલે શું કીધું? પરમાનન્ટ બેન્ચમાર્ક આર એસ્ટાબ્લિશ્ડ એટ અ ક્લોઝર ઇન્ટરવલ. At a closer interval between widely spread GTS. દૂર દૂર છે એના કરતા તમે આનાથી નજીક લઈ આયા. બરાબર, કોના કોના દ્વારા? કાં તો બાય પીડબ્લ્યુડી, રેલવે, ઈટીસી. આ બધા ગવર્મેન્ટ, મોટી મોટી ગવર્મેન્ટ એજન્સીઓ. મોટી મોટી ગવર્મેન્ટ એજન્સીઓ. ઓકે ભાઈ લો, ક્લિયર છે? ભાઈ લો, ટેમ્પરરી બેન્ચમાર્ક. હવે ટેમ્પરરી બેન્ચમાર્ક વસ્તુ કેવી કે કોઈ બી માણસ ક્રિએટ કરીએ કે કોઈ બી પ્રાઇવેટ બોડી. લાઈક સમજો ને કે અર્પિત કોઠારી ભાઈને પોતાની કંપની છે, 300-400 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની છે, બિલ્ડર છે મોટા, બરાબર, પ્લોટિંગની સ્કીમો છે. તો અર્પિતભાઈ શું કરશે? દરેક વખતે કોઈ રેલવે સ્ટેશન તો જવાના નહીં, મોટા માણસ છે ને યાર અર્પિતભાઈ. તો એ શું કરશે? એમને ખબર છે મારી એમની મોટા ભાગની સાઈટ તો ધારો કે સાણંદ બાજુ ચાલે છે. શું કરશે? તો ત્યાં એક બેન્ચમાર્ક ખેંચી લેશે. ત્યાં એકાદ બેન્ચમાર્ક ખેંચી લેશે, પછી એનો ઉપયોગ કરી જશે. પછી અર્પિતભાઈને ધારો કે સાઈટ હવે ફરી સાણંદ થી ધારો કે હવે નોઈડા જવાનું થયું, તો ત્યાં એક ખેંચી લીધો. એ રીતે એ પોતપોતાના પોતાના બેન્ચમાર્ક ક્રિએટ કરી લે છે. જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકે. બરાબર, એસ્ટાબ્લિશ્ડ ટેમ્પરરી. બરાબર, જનરલી એવું બી હોય કે લાઈક ધારો કે તમારું સાંજનું કામ પત્યું, ધીસ આર
Generally, the points. These are generally the points at which days work closed. એટલે દિવસનું કામ પત્યું, બીજા દિવસે નવેસરથી કામ કરવાનું હોય. And from which next day વર્ક સ્ટાર્ટ. સમજાણો? અમુક વાર એટલા માટે બી તમે ધારો કે આજે કામ કરીને ગયા પેલા શું કહેવાય રણમાં કામ કરો છો તો તમે ખબર જ નહીં પડે બીજા દિવસે ક્યાંથી સર્વે ચાલુ કરવાનો. સમજાણું? એવા ટાઈમે તમારે ટેમ્પરરી બેન્ચમાર્કની જરૂર પડે. ક્લિયર છે? ખ્યાલ આવ્યો? ટેમ્પરરી બેન્ચમાર્કનો મતલબ ખબર પડી? જેને ચેન્જ પોઈન્ટ બી કહી શકીએ. હું આગળ આવશે એટલે કહીશ. ચેન્જ પોઈન્ટની બી વાર્તા આવશે, આના જેવું જ છે. ખ્યાલ આવ્યો? અર્પિત કમ્પ્લીટ ને? ટીબીએમ, યસ, ટેમ્પરરી બેન્ચમાર્ક બહુ બોલતા હોઈએ છીએ આપણે, બહુ જરૂર પડે છે આની. એક આવે આર્બિટ્રી બેન્ચમાર્ક. આર્બિટ્રી એટલે બહુ નાનું એવું કામ છે. ફોર સ્મોલ એરિયા, નાના એરિયા પૂરતું કામ છે તમારે. લાઈક ધારો કે કોઈ બિલ્ડિંગ નું કે એનું કશું કામ છે, બરોબર, તમારા પૂરતું સીમિત છે તો આર્બિટ્રી આવે. જો આ પ્રશ્ન વાંચો. આર્બિટ્રી બેન્ચમાર્ક is normally taken when surveying is carried out for બિલ્ડિંગ સાઇટ આવશે. કોલેજમાં કરતા આર્બિટ્રી. પ્લમ લાઈન ઇઝ અ લાઈન. શું આવશે? perpendicular to level surface. હા કે ના? perpendicular level surface. ઓન સાઇડ આ બેન્ચમાર્ક ક્યાં હશે, ક્યાંથી ખબર પડે? લોકેશન આઈ મીન નિયરેસ્ટ બીએમ. કોઈને પૂછવું પડે, એમને એમ ખ્યાલ ના આવે. કોઈને પૂછવું પડે, કોઈ આજુબાજુમાં કામ કરતું હોય, કોઈ ગવર્મેન્ટ બોડી હોય, એને ખબર જ હોય. ધરોઈ ડેમ વાળો ધારો કે કામ કરતો હશે તો એને ખબર જ હશે કે નજીકમાં ક્યાં ટીબીએમ છે, ખબર જ હોય. લેવલ લાઈન કે લેવલ સરફેસ એક જ. લેવલ સરફેસ એટલે 2 ડાયાગ્રામ થયો, લેવલ લાઈન એટલે 1D થયો. 1D 2D ની વાત છે, એમાં બીજું કશું નથી. પરમનન્ટ બેન્ચમાર્ક નો મતલબ એટલો જ છે, એટલે જીટીએસ આખા ઇન્ડિયામાં 10 હશે તો સીધી વસ્તુ છે ને. હવે લાઈક ધારો કે મારું સમજ કે હવે હું અમદાવાદ બેઠો છું, મારું નજીકમાં નજીક જીટીએસ અહીંયાથી 200 કિલોમીટર દૂર હોય તો દરેક વખતે સર્વે કરવા માટે હું કોઈ જીટીએસ સુધી તો લાંબો ના થઈ શકું ને. એટલે શું કર્યું, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ જેટલા બી હતા મોટામાં મેઇન કોણ આવે? રેલવે આવે, પીડબ્લ્યુડી આવે, એનએચઆઈ આવે. આ બધાએ શું કર્યું, તો એના આધારે એવા બેન્ચમાર્ક નક્કી કરી લીધા, કેમ કે એમનું રેલવે સ્ટેશન તો ક્યાંય જવાનું નહીં, ત્યાં ત્યાં રહેવાનું, બરાબર. પીડબ્લ્યુડી વાળાની કોઈ બિલ્ડિંગ હશે, એને ખબર કે આ ક્યાં હલવાની નહીં 100 વર્ષ સુધી. તો એવા જેટલા લોકેશન હતા એ જગ્યાએ એમણે પોતાના પરમનન્ટ બેન્ચમાર્ક નક્કી કરી લીધા. એનો ઉપયોગ તમે બી કરી શકો છો. આખા કોઈ બી બેન્ચમાર્ક નો રેફરન્સ તો બોમ્બે જ હશે, ત્યાંથી જ ખેંચાતું આવ્યું હશે.
ક્લિયર છે? ડિટેલ શીટ આપે એ લોકો જોડે હોય એના રેફરન્સથી આપણે સાઇટની નજીક બેન્ચમાર્ક લઈ લેવાના, પછી કોઈ બી કામ હશે, હા બેન્ચમાર્ક ઉપરથી કામ થઈ શકશે. અરે યાર બહુ સિમ્પલ વસ્તુ, તમે તમારું ઘર બી બનાવતા હોય ને તો એ બહારના રોડને ધ્યાનમાં રાખીને બનાવો છો. ભલે તમને એવું લાગે કે મારે ક્યાં આટલું મોટી દુનિયાથી લેવા દેવા, મારે શું કામ બેન્ચમાર્ક ખેંચવું પડે, તો એ તમે બહારના રોડને ધ્યાનમાં રાખીને ઘર બનાવો છો કે ક્યાંક બહારના રોડનું પાણી ઘરમાં ના આવી જાય. કેમ? એ એક ટાઈપનું બેન્ચમાર્ક જેવું જ કામકાજ થયું. એ આર્બિટ્રી બેન્ચમાર્ક થયું. રોડ શું થયું તમારા માટે? આર્બિટ્રી બેન્ચમાર્ક. ખબર પડી? આજે થોડુંક કામ છે એટલે આજે વહેલું પતાવું છું. ડિફરન્ટ મેથડ ઓફ લેવલિંગમાં ડાયરેક્ટ લેવલિંગ આપણે કાલે જોઈએ. ઓકે. એપ્લિકેશન ચાલુ થઈ ગઈ છે. પૂછી લઉં સાહેબને. કાલથી એપ્લિકેશનની અંદર જ લેક્ચર આવશે. એપ્લિકેશન તો નહીં કહું પણ આપણે આ મતલબ રેગ્યુલર એડમિશન કરાવી લેજો જેનું જેનું ચેન્જ બાકી હોય. હવેથી પેલા ફ્રી લેક્ચર હવેથી બંધ થઈ જશે. બરાબર. બાકી ભણવામાં કોઈ બી તકલીફ પડે તો કહેજો. ઝૂમમાં નહીં આવે એટલે ઝૂમમાં જ આવશે મારા ભાઈ, એપ્લિકેશનમાં તો ખાલી રેકોર્ડિંગ આવશે. એટલે યુટ્યુબમાં રેકોર્ડિંગ આવે છે ને જગ્યાએ એપ્લિકેશનમાં આવશે. બરાબર. ઓકે. પીપીવી ના ટેસ્ટ સબ્જેક્ટ પતી જશે એટલે સીપીએમ પીપીવી નો ભેગું જ લઈ લેશે. મારા મોબાઈલમાં રેડી છે. જે તે સાહેબ લેશે. બરાબર. એમને કહી દેજો આપણે સર્વે નો રેડી છે. જોઈ લઉં યાર, શિડ્યુલ યાદ નહીં મને. સર્વે પછી સબ્જેક્ટ તો નક્કી જ છે બધા. લાઈવ તો આવશે જ. રેકોર્ડિંગ એટલા માટે કે આ તો કોઈ રહી જાય જોવાનું બાય કોઈ કારણોસર, એના માટે, બીજું કઈ નહીં. હા બધા આવી જશે. એટલે આખો સબ્જેક્ટ થઈ તો ગયો. સીપીએમ પીપીવી આખું પતી ગયું. સર્વેમાં 9-10 લેક્ચર થયા. ઓકે. ચલો જય માતાજી. લેપટોપમાં લાઈવ લેક્ચર ચાલે. યસ. તારી ઈચ્છા હશે તો આખું સર્વે પતાવી દઈશ, કેમ ચિંતા કરે. ઓકે. ચલો જય માતાજી.